સુરતની સારોલી પોલીસે કેબલ તથા બેટરીની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યું છે। સુરતમાં તહેવારો સમયે પોલીસે પેટ્રોલિંગ વધારી છે, ત્યારે સારોલી પોલીસ મથકમાં રાહુલ સંપતરાજ ઝાવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કુંભારિયા રોડ સરીલો ખાતેથી ઓફિસના કમ્પાઉન્ડમાં રાખેલ ફાયર સેફટી મોટરો તથા વાયરો અને બેટરીની અજાણ્યાઓ ચોરી કરી ગયા હતા। જે અંગે સારોલી પોલીસે પીઆઈ SR વેકરિયા તથા PSI SR રાણાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી, જેમાં ASI ધનંજય અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવીણે બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા મૂળ મહારાષ્ટ્રનો અને હાલ કેનાલ રોડ પર રહેતો સમાધાન ઉર્ફે ગોમો ઉર્ફે કાળુ રમણને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।